હા મિત્રો, તમે ટાઇટલ બરોબર જ વાંચ્યું છે કે દેવાયત ખાવડ કાયદાકીય ગુનેગાર હોઈ શકે છે પણ વાંકમાં નથી. આબરૂની વાત આવે ને આબરૂની એટલે ખાનદાન માણા હોય ને એનું મગજ ભમી જ જાય. મિત્રો, દેવાયત ખાવડની ધરપકડ થઈ ગઈ. એમના ફાર્મ હાઉસમાંથી એમને દબોચી લેવામાં આવ્યા એવા સમાચાર પણ આપણે સાંભળ્યા. અને સાથે સાથે એવા સમાચાર પણ આવી રહ્યા હતા કે દેવાયત ખાવડના 7 દિવસના રિમાન્ડ પણ મંજૂર થઈ શકે છે. અને અચાનક શું થાય છે કે દેવાયત ખાવડને 15,000ની રકમના અંગત જામીન મળી જાય છે અને એમની જેલ મુક્તિ થઈ જાય છે. હવે તમને પણ વિચાર આવતો હશે કે દેવાયત ખાવડનું આવડું મોટું નામ છે, આટલા પૈસા છે, આટલી ઓળખાણ છે, એટલે છૂટી ગયા છે. પણ ના મિત્રો, એ તમારી ભૂલ છે. હવે સાંભળો એમના વકીલને, જેમણે દેવાયત ખાવડનો કેસ લડ્યો છે, એ શું કહેવા માંગે છે અને શા કારણે દેવાયત ખાવડની જેલ મુક્તિ થઈ છે અને એમને જામીન મળ્યા છે. મેન્ડેટરી પ્રોવિઝન હોય છે અને અલગ અલગ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોય છે કાયદા મુજબ કે આટલા તમારે ફોર્માલિટીઝ પૂરી કરવી પડે, આટલી વસ્તુ છે અને આટલા પ્રોવિઝન છે એને ફોલો કરવા પડે. તો એમાં આયો તરફથી ખામી રહી ગયેલી હતી અને જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયલેશન. હવે રહી વાત આખા આ વિવાદની, તો આ વિવાદ એવી રીતે શરૂ થયો હતો કે અમદાવાદના સનાથળની અંદર 20 તારીખે દેવાયત ખાવડનો પ્રોગ્રામ હોય છે. અને દેવાયત ખાવડની ભૂલ છે કે એમણે બંને પ્રોગ્રામ રાખી દીધા. એક બીજી જગ્યાએ રાખ્યો હતો અને સનાથળની અંદર પણ રાખ્યો હતો. પહેલા એ સનાથળની અંદર આવે છે, જમે છે અને ત્યાં થોડો ટાઈમ આપી અને પાછા એ એમના બીજા પ્રોગ્રામની અંદર જાય છે. અને એવું કહીને જાય છે કે હું ત્યાં જઈ અને થોડો ટાઈમ ત્યાં આપીને પાછો અહીં આવું છું. પણ દેવાયત ખાવડને મોડું થઈ જાય છે અને ત્યાર પછી આ સનાથળના ધ્રુવરાજસિંહે દેવાયત ખાવડની ગાડી અને એના ડ્રાઈવરને દબોચી લે છે અને ત્યાં એને ધમકીઓ આપે છે, ગાડીના કાચ પણ ફોડી નાખે છે અને એ ગાડી છે ટોલ ટેક્સ સુધી લઈ જાય છે. એવું દેવાયત ખાવડ ધ્રુવરાજસિંહના પિતાને એમના કોલ રેકોર્ડિંગની અંદર જણાવતા આપણાને નજરે પડે છે. અને મિત્રો, એક કોલ રેકોર્ડિંગની અંદર દેવાયત ખાવડ ધ્રુવરાજસિંહને ધમકી પણ આપે છે કે તૈયારીમાં રહેજો. તમે પેલા કોલ રેકોર્ડિંગ સાંભળી લો. તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે. હું બોલ બચન નથી. આજ દી સુધી જીવો છું કરીને દેખાડ્યું છે. પ્રોગ્રામ ગયા એની માના અઠામાં ભગવત થી હું સંબંધમાં આ પડીને આવ્યો હતો. તમે તૈયારીમાં ન રહ્યો તો માતાજી નામ છે. એટલે પણ એમને હાવ આવીને એફિડેટ કરેલો કાઠી દરબાર નથી. તમને હજી કહું છું, આ બોલ બચન નથી. ફોનમાં બોલવાળો મારી ગાડીનો કાચ ફોડ્યો લઈ ગયા. તમે દેવાયત ખાવડની ગાડીને ઉપાડીને લઈ ગયા. હું કાઠી દરબાર છું, એફિડેટ કરેલો છું. મારી આબરૂ તમે ત્યારે, અરે હું કલાક મોડો પડ્યો. મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું. હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું. તમારે એમ કહેવાનું હતું દેવાયત જો વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે. કેટલા ફોન કર્યા તમે? કોઈ ફોન પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની ફોન મારા ખોલામાં હતો. મેં નીકળીને ફોન કર્યો. 150 ગાડી આપું છું ડિફેન્ડર. બીજું કામ હવે તમારે શું કરવું છે? કોને મારે બાજવાનું છે? મારે નથી કઈ કરવાનું. ગાડી પડી, આપણે લડી લઈશું બે ભાઈ. મારે નથી ગાડી જોતી. સારું, ચલો, ઓકે, રેડી. હા, તમે તૈયારી રહીજો ફૂલ. ભલે ભલે. હા હા. તો મિત્રો, જોયું તમે, દેવાયત ખાવડે કાયદો હાથમાં લીધો. એની પહેલા તો ધ્રુવરાજસિંહે કાયદો હાથમાં લઈ ચૂક્યા હતા અને આ બાબતમાં દેવાયત ખાવડે ફરિયાદ પણ કરી છે. અને કોલ રેકોર્ડિંગમાં આપણે જાણીએ છીએ કે એમના પિતાને આ ધમકી પણ આપે છે અને આખી વાત પણ કરે છે. તો કદાચ દેવાયત ખાવડ પ્રોગ્રામની અંદર મોડા આવ્યા હોય કે 2 પ્રોગ્રામ રાખ્યા હોય કે કોઈ ગદ્દારી જેવું લાગ્યું હોય તો ધ્રુવરાજથી તરફથી તો એવું તો કરી શકાય છે ને કે કદાચ એમનું પેમેન્ટ બાકી હોય તો એ રોકી શકાય છે, અથવા તો પેમેન્ટ આપ્યું હોય તો એ પાછું માંગી શકાય છે, અથવા તો કાયદાકીય કાર્યવાહી પણ કરી શકાય છે. પણ ના, ધ્રુવરાજસિંહે પણ કાયદો હાથમાં લીધો અને દેવાયત ખાવડની ગાડી અને એમના ડ્રાઈવરને નુકસાન પહોંચાડવામાં આવ્યું. અને પછી તમે તો જાણો જ છો કે દેવાયત ખાવડ મર્દાનગીની વાતો કરે છે તો એમને તો આ કરવું જ પડે. તમે સાંભળી લો. સોમાનથી માણસ જે જીવતો હોય અને એ માણસને કોઈ વગર વાકે હેરાન કરે, આજ પછી ડણક માર્યા વિના રહે. અને એના પછી પણ દેવાયત ખાવડ દ્વારા ધ્રુવરાજસિંહને ખૂબ જ મનાવવામાં આવે છે, ઘણી વાર સમજાવવામાં આવે છે, ઘણા માણસો પણ વચ્ચે રાખવામાં આવે છે. પણ ધ્રુવરાજસિંહ હવે પોતાની ઓળખ બનાવવા તરફ જઈ રહ્યા હતા અને વારે ઘડી એ જ વાત કરતા હતા કે અમે દેવાયત ખાવડની ગાડીને જે નુકસાન કર્યું એ ધ્રુવરાજસિંહ. અને આના કારણે દેવાયત ખાવડમાં ખૂબ જ ગુસ્સો આવ્યો અને આ પગલું ભરાણું છે. હવે તમે કહેશો કે આ મારા ઘરની વાત છે, તો ના, ગુજરાતના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાની આ વાત છે. પહેલા સાંભળી લો. ધ્રુવરાજસિંહજી છે એ પણ ઓળખ કઈ રીતે આપે? કોકની ક્યાંક જાય ને તો કહે કે તમે ધ્રુવરાજસિંહ, એટલે તો એ કે હું ધ્રુવરાજસિંહજી, આ દેવાયત ખવડની કાર હતી મેં તળાવમાં ન નાખી દીધી, એ હું એમ. એટલે આવી રીતે ઉશ્કેરણીજનક વાત કરે તો દેવાયત ખવડે, મેં કીધું એમ, ચડતું લોહી છે, કાઠી દરબાર છે, કાંઈ સહન કરે નહીં. જીનેટિક સાયન્સ હોય ને DNA માં કેટલાકના તો હોય ને આવી શૌર્યતા વાળી વાતો. એટલે કલાકાર છે એટલે બધું સહન શું કામ કરી લે? થાય એટલું કરી લીધું. વચ્ચે લોકોને નાખ્યા પણ ખરા 2-4 સારા માણસોને કે ભાઈ આ બંધ થાય તો સારું. ન થયું એટલે દેવાયત ખવડે
આવો ધોકાપંથી કરવી પડી. કાયદો હાથમાં લેતા પૂર્વે દેવાયત ખવડે અને એના મિત્ર વર્તુળ જે હોય એણે સોશિયલ મીડિયામાં આ પ્રકારની ફરિયાદ દાખલ કરવાની જરૂર હતી. અને એના પછી દેવાયત ખાવડ દ્વારા આ ટાઈપનું વર્તન કરવામાં આવ્યું છે અને દેવાયત ખાવડની ધરપકડ થઈ અને કાયદાની અમુક જોગવાઈઓના કારણે જે ભૂલ કરી છે એમનું અરેસ્ટ કરવામાં જે ભૂલ કરી છે એના કારણે દેવાયત ખાવડને જામીન પણ મળી જાય છે. તો આ આખી બાબત આ ટાઈપની હતી અને એટલે જ મેં કીધું છે કે દેવાયત ખાવડ ગુનેગાર હોઈ શકે છે પણ વાંકમાં નથી. અને આ બધી વાત અમુક તથ્યો, અમુક પ્રૂફ અને મારા અંગત વિચારો દ્વારા રજૂ કરી છે. મારો કોઈ જેવો ઈરાદો નથી કે દેવાયત ખાવડ સાચા છે અને સામેવાળો પરિવાર ખોટો છે, એવું કશું જ નથી. અમારા અંગત વિચારો છે, ના કોઈને ગુનેગાર સાબિત કરવાનો કે ના દેવાયત ખાવડને સાચા સાબિત કરવાની વાત છે. લવ યુ ઓલ.